शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे समाधिनिलयं मुनिम् सहस्रमूर्ते पुरुषोत्तमस्य सहस्रनेत्राननपालबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्ते चुम्बतम श्लोक 154 पानापाठ। सुधन्वाखंड परशुर्दारुणो द्रविणप्रदः दिविस्पृक् सर्वद्रव्यासो वाचस्पतिरयो निजः સુધન્વાસાદ જેને ખૂબ સુંદર ધનુષ્ય ધરાવનાર છે એ અર્થમાં ભાષ્યમાં સમજાવે છે. શોભનમ ઇન્દ્રિયાદિમયમ શાંગમ ધનુઃ અસ્ય અસ્તિ ઇતિ સુધન્વા. તો ભગવાન શાંગ નામનું ધનુષ્ય ધારણ કરે છે. શાંગ નામનું સુંદર ધનુષ્ય ધારણ કરતા હોવાના કારણે સુધન્વા, સુ એટલે સુંદર, ધન્વા એટલે ધનુષ્યને ધારણ કરનાર. આમ શાંગ નામના સુંદર ધનુષ્યને ધારણ કરનાર હોવાના કારણે ભગવાનને સુધન્વા કહેવામાં આવ્યા. હવે આ ભગવાનના જે આયુધો છે એને જગતના જુદા જુદા તત્વો સાથે સરખાવવામાં આવે છે. આગળ કહેવામાં આવ્યું ચક્ર સ્વરૂપમ ચ મનો ધત્તે વિષ્ણુ કરે સ્થિતમ, કે ભગવાનના હાથમાં ચક્ર છે એ મન રૂપી ચક્ર ધારણ કરે છે ભગવાન. બુદ્ધિરપ્યાસ્તે ગદા રૂપેણ માધવે, આ ગદા છે બુદ્ધિ, તો બુદ્ધિ ગદા બનેલી છે, મન ચક્ર બનેલું છે. તેવી રીતે શોભમ ઇન્દ્રિયાદિમયમ શાંગમ, ભગવાન પછી અહંકાર ધારણ કરે છે. સાંખ્ય શાસ્ત્રમાં સમજાવ્યા પ્રમાણે અહંકાર બે પ્રકારનો છે. સાંખ્ય શાસ્ત્ર એમ સમજાવે કે જગતની ઉત્પત્તિમાં સૌથી પહેલા મહત્તત્વ અર્થાત સમષ્ટિ બુદ્ધિનું પ્રાગટ્ય આવિર્ભાવ થાય. એ મહત્તત્વમાંથી સમષ્ટિ અહંકાર, અહંકારમાં સત્વ રજસ તમસ ત્રણ હોય. તો આ રજોગુણી અહંકારમાંથી ઇન્દ્રિયોનું સર્જન થાય છે અને તમોગુણી અહંકારમાંથી પંચમહાભૂતનું સર્જન થાય છે. ભૂતાદિમ ઇન્દ્રિયાદિમ છે દ્વિધા અહંકારમીશ્વર. આ બે પ્રકારનો અહંકાર, એક રાજસ અહંકાર, બીજો તામસ અહંકાર. આ કોનો? ઈશ્વરનો અહંકાર છે, સમષ્ટિ અહંકાર. એટલે જગતનું સર્જન જ્યારે થાય ત્યારે જેમ આપણે ઊંઘમાંથી સ્વપ્ન અને સ્વપ્ન જાગૃતમ છે તેવી રીતે
એટલે પહેલા બુદ્ધિની અભિવ્યક્તિ થાય, સમષ્ટિ બુદ્ધિને મહત્તત્વ કહેવામાં આવે. પછી જગતમાં અહંભાવ થાય એટલે અહંકાર બને. અહંકાર બને એટલે બાકીનું બધું સર્જન થાય. પંચતન માત્રાણી, ઇન્દ્રિયાણી, પંચતન માત્રાઓ સાત્વિક અહંકારમાંથી, રાજ અહંકારમાંથી ઇન્દ્રિયો અને તામસ અહંકારમાંથી પંચમહાભૂત આવી સમજાવે છે. તો ભગવાન અહંકારને પણ આયુધ રૂપે ધારણ કરે છે. વિભદ શંખ રૂપેણ શાંગ રૂપેણ ચ સ્થિતમ. આ ભગવાનનો જે શંખ છે એ પેલો તામસ અહંકાર છે. ભગવાનનું શાંગ ધનુષ્ય છે એ રાજસ અહંકાર છે. આમ મન એટલે ચક્ર, બુદ્ધિ એટલે ગદા, તામસ અહંકાર શંખ અને રજોગુણ અહંકાર એટલે ધનુષ્ય. આ પ્રકારે સમજાવે છે. એટલે શોભનમ ઇન્દ્રિયાદિમયમ શાંગમ. ઇન્દ્રિયાદિ, ઇન્દ્રિય અને પંચમહાભૂતનું બનવું. તો ઇન્દ્રિયો જે છે આ શાંગ ધનુષ્ય છે, પંચમહાભૂત છે પેલો શંખ છે. તો આ પ્રકારનું ઇન્દ્રિયો વગેરે રૂપીનું જે શાંગ કે ધનુષ્ય ધારણ કરનારાના કારણે ભગવાનને સુધન્વા કહેવામાં આવે. આમ પોતાના હાથમાં ભગવાન ધનુષ્ય ધારણ કરે તેમ જગતના અધિષ્ઠાનનું ભગવાન આ સમગ્ર જગત ધારણ કરે. જગતમાં સત્વગુણ છે, રજોગુણ છે, તમોગુણ છે, ઇન્દ્રિયો વગેરે સૌનું અધિષ્ઠાન ભગવાન છે. એટલે વિષ્ણુ ભગવાનના દેહ પર કે ઉપાધિમાં જે ભિન્ન ભિન્ન અંગો અને શસ્ત્રો વગેરે બતાવવામાં આવે છે એ વિષ્ણુ ભગવાન સમષ્ટિ નારાયણ. અને એ જગતના જુદા અંગો છે એને ભગવાનના જુદા જુદા અંગો કે આયુધો કહેવામાં આવે છે. એ પ્રકારે ધ્યાન કરી શકાય. આમ ભગવાન નારાયણને આપણે માત્ર ચતુર્ભુજ ભગવાન એ પ્રકારે પણ એની પૂજા કરી શકીએ, એ પ્રકારે ધ્યાન કરી શકીએ, એ પ્રકારે સાક્ષાત્કાર કરી શકીએ. તો એ ભગવાન વાસ્તવમાં વિરાટ સ્વરૂપ છે. એ સમગ્ર જગત અભિવ્યક્ત થયેલા છે, વિરાટ છે. એ પ્રકારે પણ આપણે એની આરાધના કરી શકીએ. તો એ માટે ભગવાનના જુદા જુદા આયુધો અંગો પર જુદી પ્રકારની કલ્પના કરવામાં આવે. એ રીતે સમગ્ર જગત જે છે, સમષ્ટિ ઈશ્વર જે છે એ જાણે કે આ ચતુર્ભુજ વિષ્ણુ રૂપમાં આપણી સમક્ષ પ્રગટ થયો છે. એટલે એ ચતુર્ભુજ નારાયણમાં આપણે સમષ્ટિનું પણ અધ્યાર આપણે એવી જાતનો ખ્યાલ કે ભાવના કરી શકીએ. અને એ બધાની અંદર રહેલા જે નિરૂપાધિક બ્રહ્મ છે એની પણ ભાવના કરી શકીએ. એટલે કોઈ પણ દેવતાનું સ્વરૂપ આવી સમક્ષ હોય, ભલે આપણે ઈષ્ટ દેવતા જે હોય, ભગવાન નારાયણ હોય કે ભગવાન શિવજી હોય કે દેવી હોય, ગણેશ હોય, કોઈ પણ ઈષ્ટ દેવતા હોય, એ કોઈ પણ ઈષ્ટ દેવતાને આપણે ત્રણ રીતે ભજી શકીએ. પહેલા તો ઈષ્ટ દેવતા જેવું સ્વરૂપ છે તેવા છે. ગણપતિ એટલે મનુષ્યનું ધડ ધરાવનારા, હાથીનું મસ્તક ધરાવનારા, બસ આ પ્રકારના એ ભગવાન છે. એ રીતને આપણે એને આરાધના કરીએ. કે બાળકૃષ્ણ એટલે વૃંદાવન વિહારી, મુરલીમોહન એ પ્રકારની આરાધના કરીએ. અથવા ગણેશજીને આપણે સમગ્ર બ્રહ્માંડનું પણ સમજીએ કે ભગવાનનું પેટ છે એનું સમગ્ર બ્રહ્માંડને સમાવનારું છે. એ પ્રકારે ગણેશજીના જુદા જુદા અંગોના આયુધ પર આપણે આવી ભાવના કરીને એ ગણેશજી છે સમગ્ર સગુણ બ્રહ્મ છે એ પ્રકારે આરાધના કરી શકીએ. અથવા તો આ બધી ઉપાધિને અતીત કરી દેનારા નિર્ગુણ પરમાત્મા એ પ્રકારનું પણ આરાધના થાય. એટલે આપણે જે ઈષ્ટ દેવતાની આરાધના કરીએ છીએ એનો ખ્યાલ ધીમે બદલાતો જાય. આપણા મનમાં જેમ પરિપક્વતા આવતી જાય, ભગવાન સાથે જેમ આપણો વધારે સંબંધ થતો જાય તેમ પછી ભગવાનનો ખ્યાલ બદલાતો જાય. અને છેવટે એ નિર્ગુણ કે નિર્વિકાર એટલે આત્મ સ્વરૂપ ભગવાન છેવટે ત્યાં ના રહેતા આત્મરૂપે પછી એની આરાધના થાય. જે રૂપ હોય, જે મંત્ર હોય એ દરેકમાં આ પ્રકારે અર્થઘટન થઈ શકે. સગુણ રૂપે અથવા નિર્ગુણ રૂપે. એક તો અવતારના રૂપે, સગુણ બ્રહ્મના રૂપે અને નિર્ગુણ બ્રહ્મના રૂપે. અવતાર એટલે જે રૂપ આપણી સમક્ષ છે તે. સગુણ એટલે સર્વજ્ઞ સર્વશક્તિમાન જગતનો આત્મા એ છે તે. નિર્ગુણ એટલે આ બધી ઉપાધિ વિશેષતાની પર સર્વનું અધિષ્ઠાન. સુધન્વા ખંડ પરશુહુ એ શબ્દ સમજાવે છે, નામ સમજાવે છે. શત્રુણામ ખંડનાદ ખંડઃ પરશુઃ અસ્ય
जामदज्ञाकृतेः इति खण्डपरशुः अखण्डः परशुः अस्य इति वा। खंड यदि शत्रु यदि खंड है, आ शत्रुओं खंडन करना होने कारण खंड क्या माना। तो भगवान परशुराम जी भगवान अवतार है, એટલે ભગવાનના પરશુરામ રૂપની નિર્દેશ કરવામાં આવે છે. પરશુરામ કેમ? પરશુરામ પરશુ ધારણ કરવાના કારણે એનું મૂળ નામ તો રામ જ હતું, પણ એક રામ પરશુરામ કહેવાયા, બીજા રામ બલરામ કહેવાયા, ત્રીજા રામ દાશરથી રામ કહેવાયા. આમ ભગવાનના ત્રણ અવતાર હતા: રામ રામ રામ, મત્સ્ય કૂર્મ વરાહ, નૃસિંહ વામન, પછી રામ રામ રામ. पहला राम परशुराम, बीजा राम दाशरथी राम, तीजा राम बलराम. आ प्रकारे 10 अवतारों की गणतरी में कृष्ण अवतार न गणे तो बलराम ने अवतार गणे. એટલે માત્ર રામ કે તો આપણે ખબર ના પડે, રામ ને કૃષ્ણ જ નામ છે, પણ પછી બળવાન હોવાના કારણે વગેરેને બલરામ કહેવામાં આવે. મૂળ નામ રામ. તેમ પરશુરામ રામ પણ નામ પણ રામ, પરશુ ધારણ કરવાના પરશુરામ કહેવાય. तो शत्रुनाम खंडनाथ, ये બધા શત્રુનું ખંડન કરતો હોવાના કારણે પરશુને જ ખંડ કહેવામાં આવે. તો જે ખંડન કરે નામ ખંડ. આ પ્રકારનું પરશુ કે કુહાડી ધારણ કરતા હોવાના કારણે ભગવાન એને પરશુ ખંડ પરશુ કહેવામાં આવે. ખંડ રૂપી તો ખંડ કરનાર, ખંડન કરનાર પરશુને ધારણ કરતા હોવાના કારણે ખંડ પરશુ. अथवा तो अखंड परशु. सुधनवा जो शब्दों में એવું છે ને કે અકાર અંદર હોય તો પણ દેખાય નહીં આપણને. સુધનવા ખંડ પરશુ અથવા સુધનવા અખંડ પરશુ હોય. સુધનવાના આ સાથે મળી જાય ને એ આનો લોપ દેખાય નહીં આપણને. માટે આ સવર્ણ દીર્ઘ બે પ્રકારના વર્ણ સાથે આવે ત્યારે દીર્ઘ થઈ જાય. આમ સુધનવા અને અખંડ પરશુ આ ને ભેગા થાય તો આ બની ગયા. એ સાંભળો તો સુધન્વા અખંડ પરશુ છે. સુધન્વા અખંડ પરશુ હોય તો પણ આપણને સુધન્વા અખંડ પરશુ એમ જ સંભળાય. તેનો અર્થ એ છે કે સુધન્વા અખંડ પરશુ આ પ્રકારે જયારે ભગવાન નામ છે ત્યારે ક્યાં તો આપણે અર્થ સુધન્વા ખંડ પરશુ, સુધન્વા અખંડ પરશુ એમ પણ કહી શકીએ. અખંડ એટલે કેનાપી અખંડિત પરશુ ન ખંડ અખંડ, જેનું ક્યારે પણ ખંડન ન થાય અખંડ કહેવામાં આવે. કેનાપી અખંડિત પરશુ, ભગવાન પરશુરામના પરશુને કોઈ ખંડિત ના કરી શક્યું. એક ઈશ્વર પૃથ્વીને નક્ષત્રી કરી, એટલા માટે કે આ ક્ષત્રિયો પૃથ્વી ભારરૂપ બની ગયા હતા. જ્યારે રક્ષક જ ભક્ષક બને, વાડ ચીમડાવવા માંડે કે રક્ષક ભક્ષક બને ત્યારે એ રક્ષક રક્ષક નથી રહેતો. તેમ આ જગતનું રક્ષણ કરવું એ ક્ષત્રિય ધર્મ છે. તો એ લોકો જો કુમાર્ગે ચાલી જાય તો રક્ષકને બદલે ભક્ષક બની જાય તો પછી એમનો પણ નાશ કરવો પડે. પરિત્રાણાય સાધના વિનાશાય નિષ્ઠુકામ. અને એ રીતે આ ક્ષત્રિય એ વખતે એવા થઈ ગયા છે ઘમંડી, કુમાર્ગે ચાલનારા, અને માટે આ પૃથ્વીને નક્ષત્રી કરવામાં આવી. પણ એમ કરવાથી જેમણે આમ શત્રુઓનું ખંડન કર્યું માટે ખંડ પરશુ કહેવાય. અથવા તો જેમનો પરશુ અખંડ હતો, ક્યારેય એનું ખંડિત કે ક્યારેય ખંડિત ન થયું, તો અખંડિત પરશુ ધરાવનાર હોવાના કારણે પણ પરશુરામના રૂપ બનેલા ભગવાનને અખંડ પરશુ કહેવામાં આવે. પછી દારુણ એ નામ સમજાવે છે. સન્માર્ગ વિરોધિના દારુણત્વાદ દારુણ. દારુણ એ કઠોર. ભગવાનને કઠોર આપણે કલ્પી શકીએ ખરા? રામચંદ્ર વર્ણન કરતા તુલસીદાસ મહારાજ કહે છે, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. વજ્ર કરતા પણ એનું હૃદય કઠોર છે અને પુષ્પ કરતા પણ કોમળ છે. એટલે 6 મહિના થયા એટલે બધા
ભગવાન જ્યારે અયોધ્યાથી આવ્યા, અરે લંકાથી અયોધ્યા આવ્યા, એટલે બધા વાનરો તો વિદા કરી દીધા એમણે. પણ કેટલાક વાનરોના જે મુખ્ય સેનાપતિ બધા હતા, એ ભગવાનના મહાન ભક્ત હતા, એ બધા ઉભા રહી ગયા, એ ક્યાંય ગયા નહીં. હનુમાનજી તો ખરા, જામવાન, વિભીષણ, સુગ્રીવ, નલ, નીલ, અંગદ, આ બધા જે હતા, ભગવાને જોયું કે આ લોકો તો એટલો બધો ભક્તિભાવ છે કે એ લોકો જઈ શકે એમ છે ને, લોકોને ચાલો કે અમારી સાથે આવી જાઓ. આમ ભગવાને પુષ્પ વિમાનમાં એ બધાને પોતાની સાથે લીધા. તો ભગવાન અયોધ્યામાં આવ્યા, રાજ્યાભિષેક થયો, રાજ્ય પર સ્થાપિત થયા, રામ રાજ્ય સ્થાપિત. 6 મહિના ક્યાં પૂરા ખબર નહીં પડી. આ વાનરો બધા એમના દેહનું ભાન ભૂલી ગયા, દિવસ રાતનું ભાન ભૂલી ગયા, ઘર વાર તો ક્યાંય સ્વપ્નમાં યાદ ના આવે. તુલસીદાસ મહારાજ કે જેવી રીતે કોઈ સંત પુરુષને અન્યનો દ્રોહ કરવાનું સ્વપ્નમાં પણ એમ ના થાય, તેવી રીતે આ લોકો સ્વપ્નમાં એમને ઘર યાદ ના આવે. તો 6 મહિના પછી ભગવાન અમને બોલાવ્યા કે જવાનો સમય થયો છે. એમ તો કોઈને ગમે નહીં કે તમે તો મારા મિત્રો છો, તમે મારા પછી ઉપકાર કર્યો છે, ક્યારે ભૂલી શકાય એમ નથી, તમે તો મારા ભાઈઓ કરતા પણ ઉત્તમ છે, વધારે છે, એમ કરી કે ખૂબ એમનું સન્માન કર્યું. બધા લોકોને ભગવાને સરસ સરસ વસ્ત્રો અને આભૂષણો મંગાવીને બધાને પહેરાવ્યા. એમ સન્માન સાથે પછી પેલા આજ્ઞા નિદામાં વિદાય થયા. એક પેલો અંગદ છે, એ નાનકડો બાળક ખરો ને, એ બેસી રહેલો, આ બધું થાય ત્યારે એ કે બોલ્યો નહીં. પેલા બધા ગયા, પછી ઉભો થયો અને ભગવાનને ખૂબ આર્ત હૃદયથી પ્રાર્થના કે ભગવાન આપ મને રાખ્યો, મને ના જવા દેશો, હું તો બાળક છું, હું કંઈ સમજતો નથી, મારું દુનિયામાં કોઈ સ્થાન નથી. હવે હું કિષ્કિંધા જેવું તો મારું કોણ છે? મારા પિતાજીનું મૃત્યુ થયું અને આ સુગ્રીવ કાકા એને માર્યા, એટલે મારા પ્રત્યે વેર તો રહેવાનું જ, કારણ કે સુગ્રીવને હંમેશા શંકા તો રહે કે વાલીનો પુત્ર છે, વાલીને મેં માર્યો છે, ક્યારેક મારો બદલો લે છે, ક્યારેક રાજ્ય માંગશે. મારી માતાનું રક્ષણ એ પણ હવે સુગ્રીવના હાથમાં છે, માટે મારું કોઈ છે નહીં, મને મોકલી ના દેશો, નહીં રાખો, આપનું નાના નાનું કામ કરીશ. મને ખબર છે કે આપણે ત્યાં ખૂબ બધા સેવકો છે, એટલે મારી પણ છતાં એ સેવકોથી કામ નહીં, બધું કામ હું કરીશ. આપના ચરણોમાં દર્શન કરીશ, બસ મારા જીવનનું કલ્યાણ કરીશ, મને મોકલો નહીં, મને રહેવા દો. બહુ આર્ત ભાવની પ્રાર્થના કરી અને છતાંય ભગવાને સમજાવીને મોકલી આપ્યા. એટલે કે વજ્ર કરતા પણ કઠોર નથી. આમ તો આ પ્રકારનો આર્ત આજીની સાંભળીને ભગવાન એટલા બધા ખુશ થઈ ગયા ને એટલા બધા દ્રવી ગયા કે હાથમાં ઉઠાવીને હૃદય સરસ આપી દીધો. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. એવું હોવા છતાં એમાં સમજાવીને પાછો મોકલેલો ખરો. આમ વજ્ર કરતા પણ કઠોર, એટલે ભગવાન કઠોર પણ થઈ શકે. પછી તો અંદર જાય, પાછું વાળીને જોયે, મને કદાચ બોલાવેલો હતો, કદાચ પાછો બોલાવ્યો હતો, પ્રણામ પછી દંડવત પ્રણામ કરતો કરતો જાય, પાછું જોતો જોતો જાય, ભગવાન પછી વળાવવા પણ ગયા. પછી છતાં છેવટે બધાને જવું પડ્યું. એક હનુમાનજી અપવાદરૂપ થઈ ગયા. હનુમાનજી સુગ્રીવને કહે કે મહારાજ એક મને આટલી છૂટ આપો, મને 10 દિવસ પાછો જવા દો, ભગવાનની 10 દિવસ સેવા કરવા, બસ વધારે નહીં. સુગ્રીવ એટલા ખુશ થયા હનુમાન પર કે તારે જા, તો હંમેશ માટે ભગવાન પાસે જ રહે, ચાલ છૂટ આપી દીધી. એ હનુમાનજી પાસે એટલે સુગ્રીવ અંગદને કહે કે મારા ખાસ ખાસ ભગવાનને પ્રણામ કહેજો, મને ખાસ ખાસ મને ભૂલી ના જાય, મને યાદ રાખે, મારા ખૂબ પ્રણામ કહેજો. તો હનુમાનજી આવીને જયારે આવા અંગદના પ્રેમની વાત કરે ત્યારે ભગવાનની આંખોમાં આંસુ આવી ગયા. મૃગી કુસુમારભી કુસુમ પુષ્પ બતાવણું કોમળ, એ આમ તો પુષ્પ કરતા પણ કોમળ હૃદય છે, છતાં પણ જો એવું લાગે કે ભક્તોનું હિત કરવાનું છે તો ક્યારેક વજ્ર કરતા પણ કઠોર બની શકે. આમ ક્યારેક કોમળતા કઠોરતા દ્વારા કોમળ થવાનું હોય છે. એટલે કે સન્માર્ગ વિરોધીના, જે લોકો સન્માર્ગનો ધર્મમાર્ગનો વિરોધ કરતા હોય અને ધર્મનો વિરોધ કરીને ધર્મનો નાશ થાય, સમાજનો નાશ થઈ ગયા. આમ ધર્મનું પાલન કરવાનું મુખ્ય હેતુ એ છે કે ધર્મ જ વાસ્તવમાં ધારણ કરે છે, એ જ સમાજ ધારણ કરે, એને કારણે સમાજનો સંવાદ થાય, એને કારણે પરસ્પર એક આદર છે, પ્રેમ છે, સહકાર છે અને લોકો સુખી છે. અધર્મ નથી તો પરસ્પર આદર નથી, સહકાર નથી, સ્પર્ધા છે અને વધારે
શ્વાસ છે, સંકોચિતતા છે, અનમ ધર્મ એટલે સંઘર્ષ હોય, બધા દુઃખી થઈ જાય. અને એથી અધરોનું આચરણ કરવાની છૂટ આપવામાં આવે, જો ભગવાન તો પગલું ન લે તો આ તો સડો વસ્તુ છે ને, પેલી ઉભરી તો ખબર પણ ના પડે, ક્યારે ક્યારે વધી જાય. એક ધરો આમ બાણું ખોલ્યું, બાણું નીચે જ પડી જાય, ત્યારે ખબર પડે આખું ખાઈ ગઈ છે. તેવી રીતે અધરો પણ ઉભેલી છે ને સડો પ્રવત રહે છે. એટલે જલ્દી નિકાલ ન કરી નાખવામાં આવે તો બધાનો નાશ કરી નાખે. એટલે અધર્વનો નાશ કરવો અથવા તો અધર્વનું આચરણ કરનાર લોકો છે એમને દંડ કરવો. દંડ કરવો એ રાજાનો સ્વભાવ છે. દંડ દ્વારા પોતાના એટલે જે સન્માન સાધુ લોકોનું રક્ષણ કરે, અને એ દંડ દ્વારા જે કુમાર પર ચાલનાર એમને નિગ્રહ કરે. ભગવાન આવો દંડ ધારણ કરે છે. એટલે કે સન્માર્ગ વિરોધીનામ દારુણત્વાદ. ભગવાન બહુ દારૂણ દેખાય, કઠોર દેખાય. કોના માટે? સન્માર્ગ એટલે કે ધર્મમાર્ગ છે ને વિરોધી હોય. કેટલાક લોકો મનમાં વિકૃત હોય છે કે સારું હોય ખરાબ જ દેખાય, અને ખરાબ સારું દેખાય એવું હોય છે. એટલા માટે એ ધર્મનું આચરણ કરનાર લોકો એમને ઠગ લાગે, દંભી લાગે. એનું અધર્મ આચરણ એમને લાગે બરાબર છે, સંતોષ. એના માટે ભગવાન દારૂણ છે, કઠોર છે. દારયતિ ઇતિ દારૂણ. ખાસ તો દૈત્ય દાનો વગેરે જે છે એ બધાને દારયતિ વિદારયતિ એમનો નાશમાં કરી નાખે, એ માટે ભગવાનને દારૂણ કહી શકાય. દ્રવિણ પ્રદાન આગળ પછી કહે છે. દ્રવિણમ વાંછિતમ ભક્તેભ્યઃ પ્રદદાતિ ઇતિ દ્રવિણપ્રદઃ. દ્રવિણ પ્રદાન કરનાર. દ્રવિણ દ્રવ્ય. હિરણ્યવાચકેન દ્રવિણ શબ્દેન. દ્રવિણનો અર્થ દ્રવ્ય સાથે સુવર્ણ થાય. દ્રવિણપ્રદઃ બધાને દ્રવ્ય આપનાર કે સોનું આપનાર. એટલે અહીંયા અર્થ કર્યો વાંછિતમ ભક્તેભ્યઃ પ્રદદાતિ. પોતાના ભક્તો જે પ્રકારની વાંછા કે ઈચ્છા કરે એ પ્રધાન. દ્રવિણ શબ્દનો અર્થ આમ તો દ્રવ્ય થાય કે સુવર્ણ થાય, પરંતુ વ્યાપક અર્થ કર્યો કે બધાને સુવર્ણ ના જોઈતું હોય. મારા ભક્તોને સુવર્ણ એટલે વાંછિત વસ્તુ. પોતાના ભક્તો જે ઈચ્છા હોય એ ઈચ્છા કે વાંછા પૂરી કરનારા છે. વાંછા કલ્પતરુ. ભગવાન મારે વિષ્ણુ વાંછા કલ્પતરુ. ઈચ્છાઓ પૂરી કરનારા કલ્પતરુ. જે કે સંકલ્પ કરે ભક્ત એ પૂરો કરે. તો ભગવાન આટલું કરે પાછળ સંકલ્પ કરવાનું ભક્ત પર રાખે. એટલે ભક્ત એ યથામામ પ્રબધ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે રીતે મને પ્રાર્થના કરશે એ પ્રકારે એમનો અનુગ્રહ કરે છે. કયા પ્રકારની પ્રાર્થના કરવી એ નક્કી કરવાનું ભક્ત. એટલે ભક્તમાં કયો વિવેક છે નક્કી થાય તેવી પ્રાર્થના કરશે. આ તો જિજ્ઞાસુ રસાર્થી જ્ઞાની છે મંગળ. કોઈ માત્ર વિપત્તિમાં આવ્યું પડે ત્યારે ભગવાનને વિપત્તિમાં મુક્ત કરવાની પ્રાર્થના કરે. કોઈ જયારે ધન કે કશી વસ્તુ જોઈતું હોય ત્યારે ભગવાન પાસે જાય. એટલે ભક્તો જેવા પ્રકારના હોય છે. ભક્તની કેવી પરિપક્વતા એ પડે. એટલે બધા ભક્તોને ભગવાન જુદું આપતા જણાય. બધાને ભગવાન મોક્ષ કેમ નહીં આપી દેતા? ભગવાન ભક્ત નથી જાણતો એટલે નાની નાની વસ્તુ માંગ્યા કરે છે. ભગવાન તો જાણે છે ને કે બધી નાની માંગણીની પાછળ છેવડ તો મોક્ષની જ માંગણી રહેલી. શું કામ નહીં આપી દેતો? ભગવાન હું તો આપી દઉં, મને કિંમત નથી. જ્યાં સુધી એના હૃદયમાં કિંમત ના જન્મે ત્યાં સુધી મૂલ્યનો સ્વાદ તો ઠુકરાવી દેવાનું. બાદ ચોકલેટ માંગતું હોય ને તમે એને મોટું ગમે તેવું રમકડું આપો, મોટી ઘડિયાળ 1000 રૂપિયાની વસ્તુ ફેંકી દે છે અને ચોકલેટ જ જોઈએ. તે રીતે ભક્તને પણ આવી તુચ્છ વસ્તુ જોઈતી હોય તો મૂલ્યવાનો સ્વાદ લોકો એને નથી સ્વીકારવાનો. એની જે જોઈતો રીતે આપો. દ્રવિણ એટલે વાંછિતમ ભક્તેભ્યઃ પ્રદદાતિ દ્રવિણ પ્રદઃ. પોતાના ભક્તો જે પ્રકારની વાંછા કરે, જે ઈચ્છા કરે, ઈષ્ટ વિષય પ્રદાન કરે છે. ભગવાનને દ્રવિણ પ્રદ કહેવામાં આવે. પછી દિવસ્પૃક કે દિવિસ્પૃક એ શબ્દ સમજાવે છે. દિવસ્પર્શનાદ
દિવસ્પૃક. દિવ એટલે સ્વર્ગ, દિવલોક. તો દિવ સ્પર્શનાથ, આ સ્વર્ગને સ્પર્શ કરતા હોવાના કારણે ભગવાનને દિવસ્પૃક, અલુપ સમાસ આને કહેવાય. એટલે દિવની છઠ્ઠી વિભક્તિ છે. દિવસ્પૃક એટલે સ્વર્ગને સ્પર્શ કરનાર કે દિવિસ્પૃક. તો દિવમ સ્પૃશતી એથી દિવ એટલે ટૂંકમાં આ સ્વર્ગ લોકોને સ્પર્શ કરનાર જે છે એને દિવસ્પૃક કહેવામાં આવ્યો. તો કદાચ પુરુષ સૂક્તમ તમે યાદ હશે, પાદો વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી. ત્યાં પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું કે ભગવાન જાણે કે ચતુષ્પાદ, ભગવાનના 4 ચરણો, 4 ભાગના પાદોસ્ય વિશ્વાભૂતાની, ભગવાન એક પાદમાંથી, એક ચરણમાંથી, ચતુર્થામાંથી, એક અંશમાંથી આ સમગ્ર ભૂતાન, સમગ્ર જગત બનેલું છે. ત્રિપાદસ્યામૃતમ દેવી, પણ ભગવાનના 3 પાદ છે. એટલે ભગવાન મહત્તમ જે અંશ છે એ તો દિવ્ય અર્થાત સ્વર્ગમાં છે, અલૌકિક છે, અતીત છે. ટૂંકમાં ભગવાન એક પોતાના એક અંશથી ભગવાન સમગ્ર જગતને વ્યાપ્ત કરાયેલા છે. ભગવાન બંને છે, સર્વ વ્યાપક છે અને સર્વ અતીત છે. તો આપણે જે જોઈએ છીએ ભગવાનનું વ્યાપક રૂપ છે. તો એ તો ભગવાન કહે છે કે એ તો પૂરતું નથી. અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ઠભ્યાહમિદં કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં પોતાની બધી વિભૂતિનું વર્ણન કર્યા પછી ભગવાન અર્જુનને કહે કે ધારો કે આ બધું જાણે તો શું, આ 7 સગુણ બ્રહ્મરૂપ મને જાણે પર્યાપ્ત નથી. આજે મારો સગુણ સ્વરૂપ જે જોઈએ છે, નામ રૂપ વાળો હું જે જોઈએ છે, તો મારા અનંત જે સ્વરૂપ છે અંશ માત્ર છે. તેથી એકાંશેન સ્થિતો જગત વિષ્ઠભ્ય અહમિદં કૃષ્ણમ, મારા એક અંશમાં સમગ્ર જગત ધારણ કરવાનો રહેલો છું. એટલે ભગવાન અનંત રૂપ છે, જે આપણા દર્શન અનુભવનો વિષય છે ભગવાન જ છે. ભગવાન કેવું છે? અંતવત રૂપ, અર્થાત મર્યાદિત રૂપ, અભિવ્યક્ત રૂપ. પણ ભગવાનનું જે વાસ્તવિક રૂપ છે, પારમાણિક સ્વરૂપ છે, તો આ બધાથી અતીત છે, અનંત છે. એટલે કહ્યું તેથી ત્રિપાદસ્ય અમૃતમ દિવી, અસ્ય અમૃતમ ત્રિપાદ દિવી. આ ભગવાનના અમૃત એટલે કે અમર, અમર જે 3 પદ છે એનું મુખ્ય સ્વરૂપ છે તો દિવસ સ્વર્ગમાં છે. સ્વર્ગ એટલે ત્યાં સ્વર્ગ નહીં, આપણે સ્વર્ગનો અર્થ શુદ્ધ અંતઃકરણ કરી રહ્યા છે. ટૂંકમાં ભગવાન એ જે સ્વરૂપ છે, અતીત સ્વરૂપ છે, એનું ભક્તને શુદ્ધ અંતઃકરણના આત્મ સાક્ષાત્કાર થાય. પણ આ ભગવાન સ્વર્ગને સ્પર્શ કરનાર હોવાના કારણે એ જ સ્વર્ગને સ્પર્શ કરે છે. આમ તો 11મા અધ્યાયમાં કહ્યું તો ખરું બધે સ્પર્શ કરે જ છે, પણ પોતાના 3 પાદ અર્થાત પારમાર્થિક સ્વરૂપમાં ભગવાન સ્વર્ગ અર્થાત શુદ્ધ અંતઃકરણની અંદર વિરાજમાન હોવાના કારણે, ત્યાં જ અભિવ્યક્ત થવાના કારણે દિવસ્પૃક કે દિવિસ્પૃક કહેવામાં આવ્યા. અથવા ભગવાન ત્રિવિક્રમને પણ આ કહેવા આ નામ છે ગણી શકાય. દિવસ સ્પર્શનાદિતિ, વામનના રૂપમાં ભગવાન ત્યારે એમણે બલિયા ગયા પછી 3 પગલા જમીન માંગી, 3 ડગલા. પહેલા ડગલામાં તો આ સમગ્ર આ લોક પૃથ્વીને માપી લીધી. બીજા ડગલામાં ભગવાન એમનું પગ ઊંચો કરતા કરતા ક્યાં જઈને પહોંચ્યો? છેક બ્રહ્મલોક પહોંચી ગયા. એક જ ડગલામાં બધું માપ્યું. ભૂ ભૂહ સુવહ મહા જન તપ સત્યમ. ભગવાનના ચરણ છેક બ્રહ્મલોકમાં પહોંચી ગયા. બ્રહ્માજી દોડતા દોડતા આવ્યા, પોતાના કમંડલથી ભગવાનના ચરણનો પ્રક્ષાલન કર્યો. બ્રહ્માજીના કમંડલથી નીકળ્યા, ભગવાન વિષ્ણુના ચરણના પ્રક્ષાલન થઈને ગયા એમ ગંગાજી. ભગવાન શિવના મસ્તક પર આવ્યા. આ રીતે ભગવાન વામન એમણે જયારે ત્રિવિક્રમ એટલે કે વિરાટ રૂપ ધારણ કર્યું, ત્રિવિક્રમ વર્ણન આવી ગયું, એમણે પણ સ્વર્ગને સ્પર્શ કર્યું પોતાના વામન રૂપે. એટલે ભગવાનનું મસ્તક જ સ્વર્ગ છે. અગ્નિર્મૂર્ધા ચક્ષુષી ચંદ્ર સૂર્ય દિશસ્રોત્રે વાઘ વિવિધાશ્રમેદા. આ ભગવાનનું આ સ્વર્ગ ભગવાનનું મસ્તક છે અને આ પૃથ્વી ભગવાનના ચરણ છે વગેરે વેદ ભગવાનની વાણી છે એ કહેવામાં આવ્યું. તો આ રીતે
ભગવાન સ્વર્ગને સ્પર્શ કરતા હોવાના કારણે. અને 11મા અધ્યાયમાં કહ્યું ને, દ્યાવા પૃથિવ્યો ઋતમંતરમથી વ્યાપ્તમ ત્વયિકેન દિશસ્ય સર્વાહ. હજુ કે ભગવાન આ સ્વર્ગ અને પૃથ્વી જે અંતર છે તો ભગવાન આ બધી દિશાઓમાં પણ વ્યાપ્ત કરીને રહેલા છે. આ ભગવાન વિરાટ રૂપ છે, તેથી સ્વર્ગને સ્પર્શ કરનાર છે. એ રીતે કહેવાય દિવસપૃત. તો ક્યાં તો ભગવાનનું પારમાર્થિક રૂપ, સ્વર્ગ એટલે કે અતીત છે, સ્વર્ગમાં એટલે અતીત છે માટે એને દિવસપૃત કહેવામાં આવ્યો. અથવા ભગવાનનું વિરાટ રૂપ જે જેનું મસ્તક સ્વર્ગ છે, જે સ્વર્ગને સ્પર્શે છે માટે પણ ભગવાને દિવસપૃત સ્વર્ગને સ્પર્શ કરનાર એવું કહેવામાં આવ્યું. પછી સર્વદૃગ વ્યાસ એવું નામ છે, એ સમજાવે છે. સર્વદૃશામ સર્વજ્ઞાનાનામ વિસ્તારકૃત વ્યાસ સર્વદૃગ વ્યાસ. તો દર્શનાની દૃશ, આ દૃક શબ્દ અર્થ કર્યો દર્શન, એટલે ટૂંકમાં બધા જ્ઞાન. તો દૃશ્યંતે આવેતી વા દૃશ. આ દૃક એટલે ખરેખર તો જોનાર. દૃક અને દૃશ્ય, દૃક એટલે દ્રષ્ટા અને દૃશ્ય એટલે દૃશ્ય. દૃક એટલે જોનાર, દૃક એટલે દ્રષ્ટિ એમાં કહેવાય. દ્રષ્ટિ એટલે દર્શન, દર્શન એટલે જ્ઞાન. એટલે દૃક શબ્દનો અર્થ જ્ઞાન કરવામાં. તો સર્વદૃક વ્યાસ, સર્વદૃશામ સર્વજ્ઞાનાનામ, બધા જ દર્શન, બધું જ્ઞાન છે એનો વિસ્તાર કરનાર. વ્યસ્યતિ વિસ્તારમ કરોતિ વ્યાસ. આ વ્યાસ શબ્દ એટલે વિસ્તાર કરે અને વ્યાસ કહેવાય. વ્યસ્યતિ વિસ્તારમ કરોતિ ઇતિ વ્યાસ. તો ભગવાન સર્વદૃક પણ છે અને વ્યાસ પણ છે. સર્વ બધા જ દર્શન, બધા જ જ્ઞાન, આ બધા જ જ્ઞાનનો વિસ્તાર કરનારા હોવાના કારણે ભગવાનને સર્વદૃક વ્યાસ કહેવાય. વ્યાસ પેલા વ્યાસ નહીં. વ્યાસ શબ્દનો અર્થ વિસ્તાર જે કરે એમ નામ વ્યાસ, એવો અર્થ કરવામાં આવ્યો. સર્વદૃક એટલે બધા જ જ્ઞાન, બધા જ જ્ઞાનનો જે વિસ્તાર કરે એને સર્વદૃક વ્યાસ કહેવાય. આ બધા જ જ્ઞાનનો ભગવાન વિસ્તાર કરે છે એ રીતે એને સર્વદૃક વ્યાસ કહેવામાં આવ્યો. જેટલી બધી વિદ્યાઓ છે, બધા વિદ્યાના બધા ઘણા સ્થાન કહેવામાં આવે છે. 14 સ્થાન વિદ્યાને કહેવામાં આવે છે. 4 વેદ, 6 અંગ, અને પછી ન્યાય, પુરાણ, મીમાંસા અને ધર્મશાસ્ત્ર, આવું બધી 14 વિદ્યાઓ કહેવાય છે. આ બધું કરનાર કોણ છે? બોલે આ બધું ઉત્પન્ન થયું છે ભગવાનમાંથી. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે જેવી રીતે મનુષ્યમાં નિશ્વાસ જન્મે તેમ ભગવાનના નિશ્વાસરૂપ આ બધા જ વેદો છે, ઉપનિષદ છે, પુરાણ છે, ઇતિહાસ છે, બધું ભગવાનના નિશ્વાસ રૂપે જન્મેલું છે. એટલા બધા જ જ્ઞાનનો વિસ્તાર કરનારા હોવાના ભગવાનને સર્વદૃક વ્યાસ કહેવામાં આવ્યા. અથવા સર્વદૃગી વ્યાસ એવી છે જે સર્વદૃક પણ છે અને વ્યાસ પણ છે. એ પછી આગળ સમજાવે છે. સર્વદૃક વ્યાસ બે નામ લઈએ તો, સર્વદૃક વ્યાસ એક જ નામ લઈએ તો સર્વદૃક અર્થાત બધા જ્ઞાનનો વિસ્તાર કરનારા હોવાના કારણે સર્વદૃક વ્યાસ કહેવાય. અને સર્વદૃક અને વ્યાસ બે નામ લઈએ તો એનું આગળ સમજ આપે છે. અથવા સર્વાચસા દૃક્ચૈવી સર્વદૃક સર્વાકારમ જ્ઞાનમ. અથવા સર્વદૃક સમજાવે છે. સર્વા છે સાદૃક છે, સર્વદૃક. એ સર્વ પણ છે અને દૃક પણ છે. દૃક અર્થ જ્ઞાન કરવામાં આવે એટલે સર્વાકારમ જ્ઞાનમ. તો ટૂંકમાં બધા જ પ્રકારનું જ્ઞાન જે છે ભગવાનને સર્વદૃક કહેવામાં આવે.
ज्ञान स्वरूप अत्यंत निर्मलम परमार्थतः तमेवार्थ स्वरूपेण भ्रांति दर्शनतः स्थितम। वास्तव में भगवान ज्ञान स्वरूप है। भगवान मूल स्वरूप सत्यम ज्ञानम अनंतम। तो जो पुराणों वगैरह में भगवान छोटू ए वर्णन કરવામાં આવે છે। પુરાણોમાં આપણને આ ત્રણ પ્રકારનું વર્ણન જોવા મળે। ધારો કે શ્રીમદ ભાગવત હોય તો ભગવાન કૃષ્ણનું વર્ણન કૃષ્ણ રૂપે આપણે જોવા મળે, એટલે કે નંદ ગોપ રૂપે આપણને એનું વર્ણન જોવા મળે। એ જ ભગવાન આ વિરાટ સ્વરૂપ છે, નારાયણ છે, એટલે સમગ્ર જગતનો આત્મા છે, સર્વ અંતર્યામી એ પ્રકારે જોવા મળે। તો ઉપરાંત એનું પારમાર્થિક સ્વરૂપ આ બધાનું અધિષ્ઠાન અતીત કરી રહેલો છે। આ ત્રણ પ્રકારનું ભગવાનનું બધા જ પુરાણો જોવા મળે। એટલે ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ, ભગવાન કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, પારમાર્થિક સ્વરૂપ કહું, જ્ઞાન સ્વરૂપમ અત્યંત નિર્મલમ, અત્યંત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જે છે એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે। ભ્રાંત દર્શન એ ભગવાન જે જ્ઞાન સ્વરૂપ છે એ અનેક રૂપે દેખાય છે। एक ज ज्ञान अनेक रूप में देखाय भ्रांति के कारण। एक ज ज्ञान स्वरूप परमात्मा, एक ज चैतन्य परमात्मा अनेक नाम रूपे देखाय है। वास्तविक स्वरूप चैतन्य के ज्ञान। टूंकमां आप भगवान सर्वात्मकत्वात् चिद्रूपत्वात् सर्वगुणित्यर्थ है। भगवान सर्वना आत्मा है, चैतन्य स्वरूप माटे सर्वद्रूप। अंदर बीजू आगे वाक्य कैसे समझावे छे। एक तो सर्वाकारम ज्ञानम, બધા પ્રકારનું જ્ઞાન ભગવાન ખરેખર ચૈતન્ય સ્વરૂપ છે। આપણા મનની અંદર પણ જે જ્ઞાન વૃત્તિ છે ને, ઘટાકાર પટાકાર જે જ્ઞાન વૃત્તિ છે ને, એ બધી પણ છેવટે નિર્વિશેષ જ્ઞાન છે, અનેક વિશેષતાઓ ધારણ કરીને પ્રગટ થતા હોય છે। ભવંતિ ભાવભૂતાનામ મત્તેવ પૃથક વિધાહ। ભગવાન કહે કે તમારા આપણા મનની અંદર જે કે ભાવનાઓ કે વિચારો જન્મે છે એ મારામાં જ છે। હું જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા ભિન્ન ભિન્ન વૃત્તિના રૂપમાં, ભિન્ન ભિન્ન જ્ઞાનના રૂપમાં પ્રગટ થતા હોઉં છું। એ સર્વાકારમ જ્ઞાનમ, બધા આકારનું જ્ઞાન છે। એક જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા આ ભિન્ન ભિન્ન આકાર લઈને પ્રગટ થતા હોય છે। અથવા કહે છે સર્વસ્ય દૃષ્ટિત્વાદ્વા સર્વદૃક। अथवा बधानु जोनारो छे। सबकी दृष्टि होने के कारण एटले सर्व दृष्टित्व आ बधानी दृष्टि भगवान है। तो जेने कारण जोईए छे नाम दृष्टि एटले के चैतन्य के ज्ञान। आम बधानी दृष्टि बधा द्वारा जोनार अथवा तो जे के जोईए छे, सांभळीए छे, बधा चैतन्यना स्वरूप चैतन्यना प्रकाशमां थाय छे। माटे सर्व दृष्टिओने कारण पण भगवानने सर्वदृक कहेवामां आवे। ये सर्व द्रष्टा जे माणस सर्वद्रुक कहेवाय। आना में आगे आई गयो, आगे छे ने सर्वद्रुक नाम आई गयो अने तेनो अर्थ जुदो करवामां आव्यो। अमृत्यु सर्वद्रुक्षिम संधाता संधिमान स्थिर, एमां सर्वद्रुक तो सर्वनो द्रष्टा। माणसनुं जे के धर्म जे कर्म करवामां आवे ए बधानो द्रष्टा, ए सर्वद्रुक नाम समजाव्युं। એટલે અહીં સર્વદ્રુક આવે તેનો બીજો અર્થ કરે એ સર્વનો દ્રષ્ટા એ તો બરાબર છે। સર્વ પણ છે અને દ્રષ્ટા પણ છે, સર્વ પણ છે અને જ્ઞાન પણ છે, એ રીતે અર્થ કરે છે। પછી હવે વ્યાસ નામ સમજાવે છે। કહે છે એટલે ભગવાન સર્વાત્મા છે, ચિદરૂપ છે, માટે સર્વ દ્રષ્ટા છે, કે સર્વમાં રહેલી દ્રષ્ટિ છે। એ રીતે સર્વદ્રુક નામ સમજાવે અને હવે વ્યાસ નામ સમજાવે છે। ऋग्वेदादि विभागेन चतुर्धा वेदाः व्यस्ताः कृताः। आद्यो वेदः एकविंशतिधा कृतः, द्वितीयः एकोत्तरशतधा कृतः, सामवेदः सहस्रधा कृतः, अथर्ववेदः नवधा शाखाभेदेन कृतः। एवं
अन्यानि च पुराणानि व्यस्तानि अनेन इति व्यासः ब्रह्म व्यस्यति विभजति विस्तारयति वा व्यासः व्यस्यति विस्तारम करोति जे विस्तार करना व्यास પેલી વ્યાસપીઠ કહેવાય છે ને આ વ્યાસપીઠ પર જે બેઠા ને વ્યાસ કહેવાય એ વ્યાસ વિસ્તાર કરે આપણે કથા કહે ત્યારે એક વસ્તુનો વિસ્તાર કરી કરીને કહે માટે વ્યાસ કહેવાય એક વ્યાસ અને બીજું સમાસ અત્યંત સંક્ષેપમાં કહેવા માટે સમાસ પદ્ધતિ કહેવાય અને વિસ્તારીને કહેવા માટે વ્યાસ પદ્ધતિ કહેવાય બે પદ્ધતિ છે એ કહેવાની બે પદ્ધતિ છે ક્યારેક સંક્ષેપમાં કહી દેવામાં આવે જે પ્રકારના શ્રોતાઓ હતો અને ક્યારેક વિસ્તારથી કહે અથવા તો સંક્ષેપમાં કહેલી વસ્તુનો વિસ્તાર કરવામાં આવે તો ટૂંકમાં વિસ્તાર કરે એને વ્યાસ કહેવામાં આવે એટલે વેદ વ્યાસને આપણે વ્યાસ કહીએ કે વેદ વ્યાસ છે બધો એને વેદ વ્યાસ કેમ કહેવામાં વેદોનો વિસ્તાર કર્યો એટલા માટે તો વ્યસન વ્યાસ તો એ વિસ્તાર કરનારને વ્યાસ કહેવામાં આવે તો અહીંયા કહ્યું કે વિષ્ણુ પુરાણમાં શ્લોકો આવે છે બધા વેદમેકમ ચતુર્ભેદમ કૃત્વા શાખા શતૈર્ભુઃ કરોતિ બહુલમ ભૂય વેદ વ્યાસ સ્વરૂપજો ભગવાન નારાયણ દ્વાપરના અંતમાં વેદ વ્યાસનું રૂપ લે છે અને પછી એક વેદના અનેક વિભાગ કરે છે વેદમેકમ ચતુર્ભેદમ કૃત્વા એક જ વેદ છે એના 4 ભાગ કરે શાખા શતૈર્ભુઃ અને દરેક ભાગનો શાખા પ્રમાણે પછી ખૂબ વિસ્તાર કરે એક જ વેદ તો ભગવાન વેદ વિશે શું કરું એક જ વેદના 4 વિભાગ કર્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ પ્રત્યેક વેદના અનેક શાખાઓ વિભાગ કર્યા એટલે કહે છે ઋગ્વેદા વિભાગેન ચતુર્ધા વેદા વ્યસ્તા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ એ રીતે 4 પ્રકારે વેદનો વિસ્તાર કરો વિભાગ કરવા માટે અમને વેદ વ્યાસ કહેવાયા એનો પછી આદ્ય વેદ એકવિંશતિધા કૃત અને ઋગ્વેદ છે ને 21 માટે વિભાગ થયા શાખાઓ પ્રમાણે એટલે જુદા 21 વેદ નથી આ 4 તો જુદા વેદ થયા પછી એ 4 વેદની 21 શાખાઓ એટલે શું કે 21 સ્થાનોની અંદર એ વેદનું અધ્યયન થતું હોય તમે કલ્પના કરો કે જુદા 21 જગ્યાએ ગુરુકુળો છે ત્યાં આગળ ઋગ્વેદનું સ્વાધ્યાય થાય છે એટલે ગુરુજી ઉચ્ચારણ કરે શિષ્ય સાંભળે અને પછી કંઠસ્થ કરે ઉચ્ચારણ કરતા એ પ્રમાણે બોલે અને કંઠસ્થ કરે આવું જુદી જગ્યાએ સેંકડો વર્ષ થતું ધીમે ધીમે થોડો ફેરફાર થયા કરે એમ કરતા કરતા 21 આપણને એમના શાખાઓ 21 શાખા એટલે 21 પાઠ ભેદ ઘણી વાર મેં આપણે કહ્યું ને ખંડ સુધન્વા ખંડ પરશુ સુધન્વા અખંડ એમ જેવા પાઠ હોય ને તેવી રીતે એક જ વેદના ઋગ્વેદ 21 પાઠ મુખ્ય લગભગ સરખા હોય છતાં કેટલા ભેદ હોય તો હવે તે ઋગ્વેદની 21 શાખાઓ હોય એટલે કહ્યું કે આદ્ય વેદ એકવિંશતિધા કૃત આદ્ય પહેલો વેદ અથવા ઋગ્વેદ છે ને 21 શાખામાં વિભક્ત કર્યો द्वापरे विष्णु व्यासरूपी महामुने वेदमेकम बहुधा कुरुते जगतो हिते दरेक द्वापर में भगवान विष्णु आ वेद व्यास रूप में उतारेला छे अने जगत हित करवा माटे एक ज वेद ने बहु भाग में विभक्त करे छे ययास कुरुते तन्वा वेदमेकम पृथक् प्रभु वेद व्यासा विधानातु सा मूर्ति मधुर विषय एक ज मधुसूदन भगवान एक ज भगवान नारायण या ययास कुरुते तन्वा जे प्रकारનું રૂપ ધારણ કરીને એક જ વેદના અનેક વિભાગ કરે તે એ રૂપને વેદ વ્યાસ કહેવામાં આવે એકવિંશ શાખમ છે ઋગ્વેદમ માટે તમે કલ્પના કરો તો વૈદિક કાળમાં ऋग्वेदની 21 શાખાઓ હતી દ્વિતીય એકોત્તર શતધા કૃત આ યજુર્વેદ છે ને 101 વિભાગ થયા યજુર્વેદ 101 શાખાઓ હતી
સામવેદ સહસ્રધા કૃત. સહસ્રવર્તમાં સામવેદ, સામવેદ 1000 શાખાઓ હતી. એટલે ટૂંકમાં ભારતમાં સામવેદનું સૌથી વધારે પ્રાધાન્ય 1000 શાખાઓ. અથર્વવેદો 9 શાખા વેદેન કૃત. અથર્વવેદની 9 શાખાઓ હતી. અત્યારે સામવેદની 2-3 શાખાઓ ઉપલબ્ધ છે. મોટા મોટી શાખાઓ લુપ્ત થઈ ગઈ છે, થોડીક શાખાઓ ઉપલબ્ધ છે, પણ આવું કહેવાય છે. એક શતમ અધ્વર્યુ શાખા. અધ્વર્યુ અર્થાત ઋગ્વેદની 100 કે 101 શાખાઓ છે. સહસ્રવર્તમાં સામવેદ, સામવેદ 1000 શાખાઓ છે. એક વિંશિતા બાસુચમ ઋગ્વેદની 21 શાખાઓ છે. 9 આથર્વણવેદ, અથર્વવેદની 9 શાખાઓ છે. એથી પતંજલિ સ્મરણ છે. આપણે તો ખાલી આપણા મૂળ ગ્રંથોમાં જોવા મળે છે આ પ્રકારના વાક્ય, પછી આપણે જાણીએ કે આવું હતું. પુરાણોમાં વર્ણન છે. સહસ્ર શાખમ યત્સામ ये वै वेद विदो जना. 1000 तो वेद में जानना लोग ऐसे कि सामवेद में 1000 शाखाओं છે. गायंती आरण्य के विप्राह मद भक्तास्ते दुर्लभा. भगवान કહે છે કે મારા ભક્તો અરણ્યમાં આવી શાખાઓનું ગાન કરતા હોય છે, મારા ભક્તો દુર્લભ છે. આખ્યાનૈશ્ય ઉપાખ્યાનૈશ્ય. આ સિવાય બીજા બધા વેદ વ્યાસે શું નથી રચ્યું? 18 પુરાણ એમણે રચેલા છે, મહાભારતમાં એમણે રચેલું છે. આખ્યાનૈશ્ય અભી ઉપાખ્યાનૈશ્ય. પુરાણ આખ્યાનો હોય, ઉપાખ્યાનો હોય. તમે મહાભારત જયારે વાંચો ત્યારે કેટલા આખ્યાનો, કેટલો ઉપાખ્યાનો, કેટલી બધી, કેટલો વિસ્તારો થતો હોય છે. ગાથાભિ કલ્પશુદ્ધિભિ પુરાણ સંહિતા સક્રે. પુરાણાર્થ વિશાળ. ટૂંકમાં જે બધા પુરાણને જાણનાર વેદવ્યાસ છે આ પ્રકારે આખ્યાન ઉપાખ્યાન દ્વારા અનેક બધા પુરાણોની રચના કરી છે. પછી એવું પણ કહે છે શાસ્ત્રમાં કે વિષ્ણુ પુરાણમાં કહેલું છે કે એક જ ભગવાન દરેક યુગમાં જુદા જુદા રૂપે આવતો હોય છે. વેદવ્યાસ કરો તો જુદા લોકો વેદવ્યાસ બને. 28 કૃતો વૈ વેદો વ્યસ્તો મહર્ષિભિ. 28 વખત એમણે આવી રીતે વેદનો વિસ્તાર કરેલો છે. તો દરેક એવું છે ને કે દરેક વખતે 4 યુગ આવે છે ને. આપણા સત્યયુગ, ત્રેતા, દ્વાપર ને કલિયુગ પૂરો થાય વળી પાછું ચાલુ થાય, વળી પાછું ચાલુ થાય. આમ દરેક દ્વાપર યુગમાં વેદવ્યાસ આવે અને જુદા જુદા દેવતાઓ વેદવ્યાસ બને. વૈવસ્વતેન્દ્રે તસ્મિન દ્વાપરેષુ પુનઃ પુનઃ. એ વૈવસ્વત મંત્ર હોય એમાં જે વારંવાર જે દ્વાપર યુગ આવે કરે એમાં વેદવ્યાસ આવે. વેદવ્યાસા વ્યતીતા વૈ 28 સપ્તમા. 28 વેદવ્યાસ જે છે થઈ ગયા. દ્વાપરે પ્રથમે રસ્તા વેદા સ્વયંભુવા. સ્વયંભુ અર્થાત બ્રહ્માજી સ્વયં પહેલા દ્વાપર ની અંદર બ્રહ્માજી સ્વયં વેદવ્યાસ બન્યા. બીજામાં પ્રજાપતિ બન્યા. ત્રીજામાં છેલ્લે અશ્વત્થામાં પણ વેદવ્યાસ બનવાનો છે. ભવિષ્ય દ્વાપરે, ભવિષ્યમાં દ્વાપર આવશે એમાં દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામાં વેદવ્યાસ બનશે. આમ 28 નામ આપ્યા છે. તો એટલે કહ્યું કે ભાઈ આ રીતે એવં અન્ય પુરાણાની વ્યસ્તા વ્યાસ બ્રહ્મા. તો બ્રહ્મા કેમ કહ્યું? કારણ કે પહેલા દ્વાપરની અંદર બ્રહ્માજી વેદવ્યાસ બન્યા. એમને વેદના વિભાગ કર્યા, બધા પુરાણોની સંહિતાની રચના કરી, માટે વેદવ્યાસ કહેવાય. સર્વદ્રુપ વ્યાસ સર્વદ્રુપ પણ છે અને વ્યાસ પણ છે. અને છેલ્લે વાચસ્પતિ રહ્યો. વાચસ્પતિ અયોનિજ. એવો અયોનિજ વાચસ્પતિ એ નામ સમજાય છે. वाच है विद्यायाः पतिः वाचस्पतिः जनन्यां न जायते इति अयोनिजः इति सविशेषणम् एकं नाम वाच पति वाचस्पति जो वाणी ना के विद्या पति जो भगवान ने वाचस्पति कहवा अयोनिज तो जो योनि में जन्म लो अयोनिज कहवा जनन्याम न जायते इति अयोनिज
ટૂંકમાં જે યોનિમાં જન્મતો નથી, જે સ્વયંભૂ છે, માટે અજન્મા છે. માટે ભગવાનને વાચસ્પતિ, અયોનિ વાચસ્પતિ. ભગવાન વાણીના વિદ્યાના પતિ છે, પણ કેવા પતિ છે? અયોનિ છે. સાત અજન્મા એવા વિદ્યાના પતિ ભગવાન વાચસ્પતિ અયોનિ છે. એટલે આ પ્રકારે આમ તો હિરણ્ય ગર્ભ છે, એટલે બ્રહ્માજી જે છે અયોનિ જે છે. બ્રહ્માજી તો યોનિમાં જન્મેલા નથી. તો એ રીતે અને એ વાચસ્પતિ એટલે વિદ્યાના પતિ પણ છે, અને માટે એમને વાચસ્પતિ અયોનિ કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये